કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને ભારત જોડો યાત્રાથી ફાયદો થયા બાદ હવે તેઓ બીજી વખત ભારત જોડો ન્યાય યાત્રા શરૂ કરવા જઈ રહ્યા છે। આ યાત્રાની શરૂઆત મણિપુરના થોબલ જિલ્લાથી થશે અને તેનું સમાપન મુંબઈમાં થશે। આ દરમિયાન રાહુલ ગાંધી 6000 કિમીથી વધુ મુસાફરી કરવાના છે। રાહુલ ગાંધી 60 થી 70 યાત્રીઓ સાથે પગપાળા અને બસમાં મુસાફરી કરશે। મણિપુરમાં ખોગજોમ યુદ્ધ સ્મારકથી શરૂ થશે। મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે। કોંગ્રેસ નેતા મિલિંદ દેવરાએ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે। તેમણે સોશિયલ મીડિયા દ્વારા માહિતી આપી હતી। કોંગ્રેસના ભૂતપૂર્વ નેતાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે જૂનો સંબંધ પૂરો થઈ ગયો છે। હું બધા નેતાઓ, સહકાર્યકરો અને કાર્યકરોનો વર્ષોથી તેમના અતૂટ સમર્થન માટે આભારી છું। મહારાષ્ટ્ર કોંગ્રેસના દિગ્ગજ નેતા મિલિંદ દેવરાએ પક્ષમાંથી રાજીનામું આપતા ચકચાર મચી ગયો છે। તેમના રાજીનામાને લઈને અનેક અટકળો પણ ચાલી રહી છે। રાજીનામાની જાહેરાત બાદ મિલિંદ દેવરાએ જણાવ્યું કે હવે તેઓ વિકાસના પંથ પર આગળ ચાલવા માંગે છે। આ વિશે પ્રતિક્રિયા આપતા મુંબઈ કોંગ્રેસના નેતા વર્ષા ગાયકવાડે જણાવ્યું કે કોંગ્રેસના અને દેવરા પરિવાર સાથે વર્ષો જૂના અનેક સમીકરણો રહ્યા છે। પીએમ મોદીએ કેન્દ્રીય માહિતી પ્રસારણ અને મત્સ્યોદ્યોગ રાજ્યપ્રધાન એલ મુરુંગના નિવાસસ્થાને આયોજિત પોંગલ ઉજવણીમાં ભાગ લીધો હતો। આ કાર્યક્રમના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે પોંગલના દિવસે તમિલનાડુના દરેક ઘરમાંથી પોંગલની ધારા વહે છે। હું ઈચ્છું છું કે એવી જ રીતે તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સંતોષનો પ્રવાહ વહેતો રહે। કોંગ્રેસના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મિલિંદ દેવરાએ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે। કહેવામાં આવી રહ્યું છે કે તેઓ છેલ્લા કેટલાક દિવસોથી પાર્ટીથી નારાજ હતા। રાજકીય વર્તુળોમાં એવી અટકળો પણ ચાલી રહી છે કે પૂર્વ સાંસદ મિલિંદ દેવરા એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનામાં જોડાઈ શકે છે। વાસ્તવમાં મિલિંદ દેવરા દક્ષિણ મુંબઈ લોકસભા સીટ પરથી 2 વખત સાંસદ રહી ચૂક્યા છે। દિલ્હીના અલીપુર પોલીસ સ્ટેશનના હદક્ષેત્રમાં આવતા ખેડકલન ગામમાં અંગીઠી સળગાવીને ઘરમાં સૂઈ જનાર પતિ પત્ની અને તેમના 2 બાળકો ગુંગળામણના કારણે મૃત્યુ પામ્યા છે। મળતી માહિતી મુજબ ઠંડીથી બચવા માટે 13મી જાન્યુઆરીની રાત્રે પરિવારના લોકો રૂમમાં અંગીઠી સળગાવીને સૂઈ ગયા હતા। જોકે ત્યારબાદ આ દુર્ઘટના સર્જાઈ હતી। આ ઘટના પછી પરિવારમાંથી કોઈપણ વ્યક્તિ બહાર ન આવતા પાડોશીઓએ પોલીસ ફરિયાદ દાખલ કરી હતી। એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ કથિત જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ફરી એકવાર ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને સમન્સ પાઠવ્યું છે। ઈડીએ હેમંત સોરેનને પત્ર મોકલીને પૂછપરછ માટે હાજર થવા માટે નવી સમયમર્યાદા આપી છે। એજન્સીએ સીએમને પૂછ્યું છે કે તેઓ સમન્સ હોવા છતાં હાજર કેમ થયા નથી। ઈડીએ એક પત્ર જારી કર્યું છે જેમાં હેમંત સોરેનને 16 થી 20 જાન્યુઆરી વચ્ચે એજન્સીની ઓફિસે પહોંચીને તેમનું નિવેદન નોંધવા જણાવ્યું છે। મુંબઈમાં એક બહુમાળી ઇમારતમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી, જેમાં બિલ્ડિંગના તમામ ફ્લોર આગની લપેટમાં આવી ગયા હતા। ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો। મુંબઈના ડોંબિવલી વિસ્તારમાં આવેલા એસ્ટ્રેલા ટાવરમાં આગ લાગવાની આ ઘટના બની છે, જેમાં 5 થી 6 માળની ગેલેરી બળીને ખાખ થઈ ગઈ છે। ફાયર વિભાગની ટીમે કલાકો સુધી મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। જમ્મુ કાશ્મીરના પૂંછમાં સુરક્ષા દળોના કાફલા પર શંકાસ્પદ આતંકીઓએ કરેલા ગોળીબાર બાદ સેનાના જવાનો દ્વારા સમગ્ર ક્ષેત્રમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું છે। આ કાર્યવાહી ડોગ સ્ક્વોડની મદદ લેવામાં આવી હતી। આતંકીઓ દ્વારા કરવામાં આવેલા હુમલો કોઈના જાનહાનિ કે ઇજાગ્રસ્ત થવાના અહેવાલ પ્રાપ્ત થયા નથી। સુરક્ષા દળોના કાફલા પર હુમલા બાદ પૂંછમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે અને વાહનો પણ તપાસ કરવામાં આવી રહ્યા છે। વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનની વર્ચ્યુઅલ બેઠકમાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિત અનેક મોટા નેતાઓએ હાજરી આપી હતી। જોકે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ બેઠકમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો હતો। વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે શોર્ટ નોટિસ બોલાવવામાં આવી તો આ બેઠકમાં હાજર રહેવા પર તેઓ સહમત થઈ શક્યા નહોતા। કોંગ્રેસના નેતા સલમાન ખુરશીદે જણાવ્યું કે બંને પક્ષના નેતાઓએ પોતપોતાના મંતવ્યો શેર કર્યા અને વ્યાપક ચર્ચા કરી। બિહારના મુખ્યમંત્રી અને જનતા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિશ કુમારે વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનના કન્વીનરનું પદ નકારી કાઢ્યું છે। સૂત્રોએ જણાવ્યું હતું કે બિહારના સીએમએ સૂચન કર્યું કે કોંગ્રેસમાંથી કોઈએ આ પદની જવાબદારી લેવી જોઈએ। બેઠકોની વહેંચણી મુદ્દે ચર્ચા કરવા માટે વિપક્ષી દળના સહયોગી દળની વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી। રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારે મુંબઈમાં વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠકમાં હાજરી આપી હતી।
પશ્ચિમ બંગાળના પુરુલિયામાં 3 સાધુઓ પર મારપીટનો મામલો સામે આવ્યો છે એવું કહેવામાં આવી રહ્યું છે કે સ્થાનિક લોકોએ તેમને અપહરણ કરતા સમજી લીધા ત્યારબાદ ભીડે સાધુઓ પર હુમલો કર્યો હતો ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી સાધુઓને ભીડથી બચાવીને નજીકના પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી પોલીસ તરફથી જારી કરવામાં આવેલી માહિતી પ્રમાણે યુપીના 3 સાધુ એક વ્યક્તિ અને તેના 2 પુત્રો મકર સંક્રાંતિ પર સ્નાન કરવા માટે ગંગાસાગર જઈ રહ્યા હતા ઈડીએ દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વધુ એક સમન્સ જારી કર્યું છે દિલ્હીના મુખ્યમંત્રીને ઈડીનું આ ચોથું સમન્સ છે અગાઉ આપવામાં આવેલી નોટિસ પર કેજરીવાલ ઈડી સમક્ષ હાજર થયા ન હતા કેજરીવાલે તેમને ગેરકાયદેસર ગણાવ્યા હતા હવે ચોથું સમન્સ જારી કરીને ઈડીએ અરવિંદ કેજરીવાલને 18 જાન્યુઆરીએ પૂછપરછ માટે બોલાવ્યા છે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલને ઈડીએ દિલ્હી લીકર પોલિસી કેસમાં ચોથી વાર સમન્સ પાઠવ્યું છે તો આ મુદ્દે પ્રતિક્રિયા આપતા આ પાર્ટીના નેતા સુશીલ ગુપ્તાએ જણાવ્યું કે અરવિંદ કેજરીવાલે કહ્યું કે હું ચૂંટણી પ્રચાર માટે ગોવા જઈ રહ્યો છું ત્યારે કેન્દ્રીય તપાસ એજન્સીએ 18મી જાન્યુઆરીના રોજ હાજર થવાનો આદેશ કર્યો છે અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ થવાનું છે ત્યારે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસજીએ જણાવ્યું કે 2 પ્રકારની નીતિ હોય છે એક રાજનીતિ અને બીજી ધર્મનીતિ છે રાજનીતિ સ્વાર્થના આધારે કરવામાં આવે છે રાજનીતિ અને ધર્મનીતિમાં ઘણો તફાવત છે જે પક્ષ અથવા તેના મુખ્ય ભગવાન પ્રત્યે સમર્પિત છે અને તેમણે ઘોષણાપત્રમાં રામ મંદિર નિર્માણની વાત કરી હતી ઉત્તરાયણનું પર્વ એટલે કે ભૂલકાઓથી માંડીને વૃદ્ધો માટે મહત્વનો તહેવાર આજે રાજ્યમાં ઉત્તરાયણના તહેવારને લોકો હર્ષોલ્લાસ સાથે આનંદ ઉત્સાહ માણશે કાપ્યો છે ગગનભેદી નારા આખા દિવસ વાતાવરણને ગુંજવશે તો અમદાવાદમાં પણ પર્વની ઉજવણીને લઈને લોકોમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે અમદાવાદમાં ઉત્તરાયણના પર્વની ઉજવણીની પરંપરા જાળવી રાખી છે તેઓએ અમદાવાદના વેજલપુર વિસ્તારમાં ધારાસભ્ય અમિત ઠાકરના નિવાસસ્થાને પતંગોત્સવની મજા માણી હતી તેઓએ પતંગ ઉડાવી હતી તેમજ સ્થાનિક આગેવાનો અને લોકોનું અભિવાદન પણ ઝીલ્યું હતું રાજકોટમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી દર વર્ષની જેમ આ વર્ષે પણ પોતાના પરિવાર સાથે પતંગોત્સવની મજા માણી રહ્યા છે આ દરમિયાન વિજય રૂપાણીએ નિવેદન આપ્યું હતું કે કોંગ્રેસ દિશાવિહીન છે પહેલા કોંગ્રેસે રામનો વિરોધ કર્યો પછી રામ મંદિરનો વિરોધ કર્યો કાર સેવકો ઉપર ગોળીઓ છોડી હવે કોંગ્રેસ ફસાઈ ગઈ છે ઉત્તરાયણના પર્વને પગલે રાજકીય નેતાઓને પણ ઉત્તરાયણનો રંગ લાગ્યો છે ત્યારે કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશે પણ સુરતમાં પતંગ ચગાવ્યો હતો કેન્દ્રીય રેલ રાજ્યમંત્રી દર્શના જરદોશ દ્વારા પરિવાર જોડે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી અરવલ્લીમાં ઉત્તરાયણ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમારે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી જેમાં તેમણે જણાવ્યું કે 2024માં ભાજપનો પતંગ ભવ્ય રીતે ચગશે વધુમાં તેમણે જણાવ્યું કે દિલ્હીમાં નરેન્દ્ર મોદી પીએમ તરીકે હેટ્રિક નક્કી કરે છે રંગીલા રાજકોટમાં રાજકોટવાસીઓ રંગેચંગે પતંગોત્સવ મનાવી રહ્યા છે ત્યારે આ વખતે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા યોજાવાની છે જેને લઈને લોકો ભારત કા બચ્ચા બચ્ચા જય શ્રી રામ બોલેગા સોંગ પર ગરબે ઘૂમીને ઉત્તરાયણનો પર્વ મનાવ્યો હતો લોકો પોતાના બાળકો અને પરિવારજનો સાથે ઉત્તરાયણની મોજ માણી રહ્યા છે ઉત્તરાયણના પાવન પર્વે સવારે અમદાવાદના નાથ ગણાતા જગન્નાથ મંદિરમાં વહેલી સવારે ભક્તો ઉમટી પડ્યા હતા ભગવાન જગન્નાથજીના દર્શન કરી એક બાજુ ભક્તોએ ધન્યતા અનુભવી હતી તો બીજી બાજુ મકર સંક્રાંતિ પર્વે દાન પુણ્યનો પણ અનેરો મહિમા હોવાથી ભાવિકોએ પુણ્યદાનનું ભાતું બાંધ્યું હતું આજે મકર સંક્રાંતિનું પર્વ છે જેમાં લોકો ઊંધિયું જલેબીની મેજબાની માણી રહ્યા હોય છે ત્યારે અમદાવાદમાં પણ લોકો ફરસાણની દુકાનો પર વહેલી સવારથી ઊંધિયા જલેબી માટે સવારથી જ લાઈનો લગાવી રહ્યા છે જોકે આ વખતે મોંઘવારીની અસર ઊંધિયા જલેબીના ભાવ પર જોવા મળી છે સુરતમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે ઊંધિયાપુરીનું ધૂમ વેચાણ જોવા મળી રહ્યું છે સુરતમાં ઊંધિયું 400 રૂપિયા જ્યારે જલેબી 500 રૂપિયા કિલો વેચાઈ રહી છે સુરત શહેરમાં ઠેર ઠેર ઊંધિયા અને પૂરીનું વેચાણ થઈ રહ્યું છે વહેલી સવારથી જ ફરસાણની દુકાનો પર ગ્રાહકોની લાંબી કતાર જોવા મળી